લેબનાનની સરહદ પાસે ઇઝરાયલના મિસ્બાહ શહેરમાં રહેણાંક વિસ્તાર પર રોકેટથી હુમલો કરવામાં આવ્યો। મિસ્બાહ વિસ્તાર કે જે રહેણાંક વિસ્તાર છે ત્યાં જ હુમલો કરવામાં આવ્યો છે અને હુમલા બાદ જે ગાડીઓ હતી તે પણ સળગી ઉઠી છે। વિસ્ફોટ બાદ બે ગાડીઓમાં આગ લાગી, જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું। ઇઝરાયેલી સેના અનુસાર લેબનાનમાંથી હિઝબુલ્લાએ રોકેટથી હુમલો કર્યો। રહેણાંક વિસ્તારમાં રોકેટ પડી બે ગાડી ઝપેટમાં આવી, જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું। હિઝબુલ્લાની જવાબદારી લઈ હુમલાની જવાબદારીને લઈ હિઝબુલ્લાએ દાવો કર્યો છે। ઇઝરાયેલી સૈનિકોને નિશાન બનાવી હુમલો કર્યો હતો। લેબનાનની સરહદ પાસે ઇઝરાયલના મિસ્બાહ શહેરમાં રહેણાંક વિસ્તાર પર રોકેટથી હુમલો કરવામાં આવ્યો। મિસ્બાહ વિસ્તાર કે જે રહેણાંક વિસ્તાર છે ત્યાં જ હુમલો કરવામાં આવ્યો છે અને હુમલા બાદ જે ગાડીઓ હતી તે પણ સળગી ઉઠી છે। વિસ્ફોટ બાદ બે ગાડીઓમાં આગ લાગી, જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું। ઇઝરાયેલી સેના અનુસાર લેબનાનમાંથી હિઝબુલ્લાએ રોકેટથી હુમલો કર્યો। રહેણાંક વિસ્તારમાં રોકેટ પડી બે ગાડી ઝપેટમાં આવી, જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું। હિઝબુલ્લાની જવાબદારી લઈ હુમલાની જવાબદારીને લઈ હિઝબુલ્લાએ દાવો કર્યો છે। ઇઝરાયેલી સૈનિકોને નિશાન બનાવી હુમલો કર્યો હતો।